ટૂંકમાં વિશેષમાં તો કઈ નથી. ફિલ્મો આવી છે, ફિલ્મો ટૂંકમાં હાવ ખોટી છે. તમે ફિલ્મો જોઈ છે? એ બે ફિલ્મ આવી છે રામ બાપુની, એ ખોટી છે. પણ જે ઝવેરચંદ મેઘાણીની જે વાર્તા છે ને એમાં ઘણું બધું નજીક કહેવાય, વધારે નજીક વાર્તા છે. એટલે એ એમાંનો જે ઇતિહાસ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએ એમાં. અને આજે આપણે જે અમરેલી જિલ્લાના સ્થળો છે તે પૈકીનું એક સ્થળ જે ચલાળાથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે એવું ગામ એટલે કે વાવડી, એની મુલાકાત લેવાના છીએ. આમ તો વાવડી જે છે એ રામવાળાની વાવડી તરીકે ઓળખાય છે. વાવડી તમે પહોંચશો ત્યારે તમને મંદિર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આવા અલગ અલગ નિશાન જોવા મળશે અને ત્યાંથી તમે રામવાળાની વાવડીના જે નિશાનો છે અથવા તો તેનું ઘર છે ત્યાં સુધી સરળતાથી પહોંચી જશો. રામ બાપુની વાવડી શા માટે? તો કહેવાય છે કે વાટકા જેવડી વાવડી, રાવણ જેવો રામ, ગાયકવાડના ગામ રખલે ધબેડે રામડો. રામવાળાના મકાનની બાજુમાં જ આ એક નાનકડી એવી ઓરડી આવેલી છે જેની અંદર રામવાળાનો ઓરિજિનલ ફોટો અહીં રાખવામાં આવેલો છે. રામવાળા એક એવો યુવક હતો કે જેણે ગાયકવાડ સરકારને પડકારી હતી. એક એવી કથા કે જેમાં એક યુવાન સરકાર સામે ઊભો રહ્યો હતો. ઘણા લોકો રામવાળાને લૂંટારો કહે છે, તેમ છતાં ઇતિહાસ આજે પણ તેને વીર રામવાળા તરીકે ઓળખે છે. ચલાળા નજીકના વાવડી ગામમાં રામવાળાનો જન્મ થયો હતો. પિતા કાળાવાળા અને માતા રાઠોડબાઈ અને 2 બહેનો લાખુબાઈ અને માગભાઈ. નાના ગિરાસદાર અને કુટુંબ પણ સંસ્કારોથી ભરેલું. રાઠોડબા ખૂબ ધાર્મિક. તેઓએ વ્રત લીધેલું કે સૂર્યના દર્શન કર્યા બાદ જ અન્ન જળ લેવા, અને આવી રીતે ઘણીવાર તેમને 8 થી 10 દિવસ અને ઘણીવાર 21 દિવસ સુધી સૂર્યના દર્શન વગર ઉપવાસ રાખતા હતા. આવી માતાના સંસ્કાર રામવાળાના જીવનમાં ઊંડો પ્રભાવ પાડી ગયા. રામવાળાનું બાળપણ મલકુસ્તીમાં પસાર થયું. શારીરિક રીતે મજબૂત અને મનથી પણ અડગ. ધારગણી ગામમાં ધોરણ 3 સુધી અભ્યાસ કર્યો, પણ જીવનનો સાચો પાઠ તેમણે સંઘર્ષમાંથી શીખ્યો. આ એ ધારગણીની શાળા છે કે જ્યાં રામવાળાએ ધોરણ 3 સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. તમને જે અત્યારે આ કાચો રૂમ દેખાય છે તે અત્યારે એમ જ રાખવામાં આવ્યો છે રામવાળાની યાદમાં, પરંતુ બાકીની જે સ્કૂલ છે એ અત્યારે નવા રંગરૂપ સાથે બની ગઈ છે. રામવાળાનું બહારવટે ચડવું એની પાછળ જો કોઈ મુખ્ય કારણ હોય તો સન 1887નો ખાલસા ગિરાસ કાયદો, જેમાં કોઈ પણ ગુનામાં કોઈ ગિરાસદાર પકડાય તો તેમની જમીન જપ્ત કરવામાં આવતી હતી. રામવાળાનો હું તમને ઇતિહાસ કહું એ પહેલાં એ જણાવી દઉં કે અહીં રામવાળાનો પાળિયો આવેલો છે અને બાજુમાં એભલ બાપુના ફૂલ પધરાવવામાં આવ્યા છે. તેમજ આ બંનેની વચ્ચે એક નાનું એવું મંદિર કે જે એભલ બાપુ દ્વારા શિવલિંગ જે સ્થાપવામાં આવ્યું હતું તે પણ હાલ અહીં હયાત છે. અને આ ત્રણેય મંદિર રામવાળાની વાવડીની અંદર આવેલું છે. તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ છે રામવાળાનો પાળિયો. એભલ બાપુના ઇતિહાસમાં એવું કહેવાય છે કે તેમણે 12 વર્ષ સુધી માત્ર લીમડો અને છાશ ખાઈને પોતાનું જીવન ગુજાર્યું હતું. તેમજ તેમણે 12 વર્ષ સુધી મૌન પણ રાખ્યું હતું. એવા મહાપુરુષની યાદીઓ પણ અહીં રામવાળાની સાથે રાખવામાં આવેલી છે. આ નિર્માણધીન મંદિરમાં આ બધી વસ્તુઓને ભવિષ્યમાં રાખવામાં આવશે. તેમજ વાવડીની અંદર રામવાળાની મૂર્તિ પણ મૂકવામાં આવશે. આ છે વીર રામવાળાનું મકાન કે જ્યાં રામવાળા પોતાનું બાળપણ વિતાવેલું. હાલ મકાન છે એ ખૂબ ખસ્તા હાલતમાં છે, કારણ કે લગભગ 125થી 150 વર્ષ આ જૂનું મકાન છે. ઉપરાંત આ મકાનને એટલે સાચવી નથી શકાય એમ, કારણ કે આ માટી અને ગારથી બનેલું છે, જે આપ જોઈ શકો છો. તો મિત્રો, હવે આપણે જાણીએ કે રામવાળા મટીને બહારવટિયા શા માટે બન્યા.
કહેવાય છે કે સમય ગાયકવાડ સરકારનો હતો અને સન 1887નો ખાલસા ગિરાસ કાયદો કે જેમાં કોઈ પણ ગુનામાં કોઈ ગિરાસદાર પકડાય તો તેમની જમીન જપ્ત કરવામાં આવતી હતી. રામવાળાના પિતા પણ આનો શિકાર બન્યા. રામવાળાના પિતા કાળાવાળાએ પોતાની જમીન પ્રથમ વખત કરેણવાળા પાસે જમીન ગીરવે મૂકી હતી. જ્યારે કાળાવાળા પોતાની આ જમીન છોડાવવા જાય છે ત્યારે કરણવાળા આ જમીન છોડવા તૈયાર નથી થતા. કાળાવાળાને કરણવાળા સાથે જ ઝઘડો થતા કેસ થવાના કારણે કાળાવાળાને ખર્ચ વધી જાય છે અને પોતાની બીજી જમીન ₹2200 માટે ગરમલીવાળાને ત્યાં ગીરવે મૂકે છે. આ સમયે ગાયકવાડ સરકારે ગીરોખત કાયદામાં ફેરફાર કરતા ગાયકવાડ સરકારે કાળાવાળાને નોટિસ મોકલી કે તમે પર પ્રાંતમાં જમીન ગીરવે મૂકેલ છે એને છોડાવી લો. ત્યારે ગામના મુખી પટેલ એટલે કે જાતે કુંભાર ડોસા પટેલ આ નોટિસ કાળાવાળાને બજાવતા નથી. પરિણામે 10 વર્ષ સુધી કાળાવાળાને આની જાણ નથી થતી, જેના કારણે ગાયકવાડ સરકાર દંડ ઉપર દંડ કાળાવાળાને ફટકારતી ગઈ. આખરે ગાયકવાડ સરકારે કાળાવાળાનો બધો જ ગરાસ ખાલસા કર્યો અને નોટિસ મોકલી કે જો તમે ₹2200 મૂળ રકમ અને દંડના 1000 ભરશો તો જ તમારો ગરાસ મુક્ત કરવામાં આવશે. આટલા પૈસા કાળાવાળા ભરી શકે એમ ન હતા અને તેમને આઘાત લાગતા તેઓ મૃત્યુ પામે છે. આ ઘટના રામવાળાના જીવન માટે પરિવર્તન લાવનારી બની. ન્યાય માટે રામવાળાએ ગાયકવાડ સરકાર સામે બળવો કર્યો. વિક્રમ સંવત 1970 વૈશાખ સુદ 10 ના દિવસે ડોસા પટેલનું ખૂન કરીને બહારવાટાની શરૂઆત કરી. ધીમે ધીમે રામવાળા સાથે બીજા 9 સાથીઓ જોડાય છે, જેમાં છેલ્લો સાથી એટલે કે મેરુ રબારી હતો. આમ આ 10 જણાની ટોળી બહારવટે નીકળી પડે છે. રામવાળાના જે 10 સાથીદારો હતા એમાં રામવાળા કાળાવાળા વાવડીના, ગોલણવાળા ઉકરડાવાળા અમરાપુરના, નાગવાળા રાવતવાળા કુબડાના, હરસુરવાળા તકમડિયા, વાલેરા મકવાણા, રામ ભીચરિયા, મવાલખા પઠાણ અને મેરુ રબારી. આ 10 જણાની ટોળી હવે એક બળવાખોર શક્તિ બની ગઈ હતી. રામવાળાના માતૃશ્રી રાઠોડબાનું અવસાન થાય છે ત્યારે કાઠી રિવાજ મુજબ કારજ કરવા ઘણા બધા પૈસાની જરૂર પડે છે, પરંતુ પૈસા ન હતા. ત્યારે તેણે તાતણિયાના મકનજી ઠક્કરને ચલાળા પાસે ધોળા કૂવા પાસે રોકી ₹150 અને ઘીનો ડબ્બો પડાવી લીધા અને ત્યારબાદ માતાનું કારજ કર્યું. ઘર વખરી વેચીને બંને બહેનોને પૈસા આપી દે છે. થોડી જમીન સેલ નદીના કાંઠે આવેલ હતી તે બુઢાનાથ મહાદેવને અર્પણ કરી દીધી હતી અને આ છે સેલ નદીના કાંઠે બિરાજમાન એવા શ્રી બુઢાનાથ મહાદેવ. બંને બહેનોને પૈસા અને બુઢાનાથ મહાદેવને જમીન. આ બતાવે છે કે રામવાળા માત્ર લડવૈયા નહોતા પણ સંસ્કારી અને ધાર્મિક પણ હતા. રામવાળા પોતાના સાથીદારોને ભેગા કરે છે અને બહારવાટાના શ્રી ગણેશ કરતા પહેલા હિંગળાજ માતાના દર્શન કરવાનું નક્કી કરે છે. ફાગણ સુદ પૂનમ હોળીના દિવસે લુહાણા પાસેથી ₹1000 લઈ સૂરજ દેવળ ચોરાસી કરે છે અને ત્યારબાદ ત્યાંથી કરાચી જાય છે, જ્યાં પોલીસને શંકા પડતા તપાસતા તેઓ પકડાઈ ગયા હતા. દાનાભાઈ કાળિયા તેમના જામીન થયા, પણ એજન્સીનો તાર આવતા ફરી પકડવામાં આવ્યા. જ્યારે પાછા કરાચીથી કુકાવર રેલવે સ્ટેશન આવતા હતા ત્યારે રામવાળા અને ગોલકવાળા પોલીસ છાપતામાંથી પોલીસની બંદૂક લઈને નીકળી જાય છે. ત્યારે ગોદડવાળા રહી જાય છે અને તેને બગસરા લાવવામાં આવે છે. રામવાળા છૂટક ઘણા ગુનાઓ કર્યા. તારીખ 3/7/1914ના રોજ ગાયકવાડ તાબાના ગોવિંદપરા અને ખોડપર ભાંગે છે. ધારીમાં ગાયકવાડ સરકારની પોલીસ પલટન રહેતી હતી ત્યાં ચિઠ્ઠી મોકલતા ઈંગોરાળા ભાંગ્યું, જૂઠા ઠક્કર અને મૂળજી ઠક્કરને સદબોધ આપ્યો કે ગરીબ માણસો પાસે વ્યાજ ન લેવાય અને તેમના ચોપડા પણ બાળી નાખે છે. ખીજડીયાના વ્યાજખોર વાણિયાના બધું જ દફતર પણ સળગાવી દીધું હતું. વાણિયાનો પટારો તોડતા રામવાળાને ચૂક વાગે છે એટલે કે ખીલી વાગે છે, જે તેમના મોતનું કારણ બન્યું હતું. રામવાળાએ બીજા બારોટીઓના પ્રમાણમાં ખૂન અને ધાડ ઓછી પાડી છે.
માત્ર 5 કે 7 ખૂન કર્યા છે, પણ તેમની સૌથી મોટી હિંમત એ કહી શકાય કે તેઓ એ સમયની સૌથી મોટી સરકાર એટલે કે ગાયકવાડ સરકારની સામે બળવો પોકારેલો હતો. હાલ તો તમને રામવાળાની વાવડીમાં દરેક વાળા પરિવારના મકાન ઉપર જય વીર રામ બાપુ લખેલું જોવા મળશે. અને આ એ ગલીઓ છે કે જ્યાં રામવાળાનું બાળપણ વીત્યું છે. તેમજ આ ગામમાં રામવાળાનું જૂનું મકાન પણ આવેલું છે. હાલ આ ગલીઓ એકદમ શાંત છે. નાનકડો એવો ગામ કે જ્યાં વચ્ચે રામજી મંદિર પણ છે. ખીજડીયામાં બહારવાટું કર્યા બાદ જે ખીલી વાગી હતી તેના કારણે રામવાળાને ખૂબ પીડા થવા લાગે છે. ગિરનારના બોરિયા ગાળામાં તેઓ રોકાયા હતા. આજે પણ જેને રામવાળાના ભોયરા તરીકે ઓળખવામાં આવે છે. જો તમારે ત્યાં જવું હોય તો રામનાથ જે બિલખામાં આવેલું છે ત્યાંથી તમે જંગલમાં ત્યાં જઈ શકો છો. આ પણ એક મુલાકાત કરવા જેવી જગ્યા છે. રામવાળાના બહારવટાને ડામવા માટે ગાયકવાડ સરકારને લગભગ 4 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અને આ છે ગીરમાં આવેલી સેલ નદી કે જે ધારગણીમાંથી પસાર થાય છે. રામવાળાએ અહીં પણ ઘણા દિવસો ગુજાર્યા હશે, કારણ કે જ્યારે ગાયકવાડ સરકારથી છૂપવાનું હોય ત્યારે નદી કિનારો સૌથી ઉત્તમ રહેતો હતો. હાલ તમે જ્યાં આ જગ્યાએ આવો ત્યારે એક નીરવ શાંતિ તમને જોવા મળશે. જો રામવાળા વિશે કંઈ કહેવું હોય તો એટલું ચોક્કસ કહી શકાય કે રામવાળા કોઈ લૂંટારૂ ન હતા. તેઓ ન્યાય માટે લડતા એક યોદ્ધા હતા. ગાયકવાડ સરકાર સામે ઊભા રહીને તેમણે ઇતિહાસમાં પોતાનું નામ લખાવ્યું છે. આજે પણ કાઠિયાવાડમાં લોકો ગર્વથી તેમને યાદ કરે છે. તો મારી સાથે રામવાળા પરિવારના સદસ્ય છે અને આજે હું આવ્યો છું રામવાળાની વાવડીએ. તો વાવડીનો જે ઇતિહાસ છે ખૂબ જૂનો છે. રાજભાઈ વાળા કે જેમના પરિવારમાં રામવાળા થઈ ગયા છે. તો બાપુ તમે મને એ કહો કે તમારા પરિવારમાં આજે કેટલા લોકો છે અને તમે એમની સાથે કઈ રીતે સંકળાયેલા છો એ મને જણાવો. રામવાળા બાપુના પરિવારમાંથી અમે આવી છીએ. તો રામ બાપુ પોતે એક જ હતા. રામ બાપુના બાપુનું નામ કાળુ બાપુ હતા. પણ રામ બાપુના જે કાકાના દીકરા જે છે એમના પરિવારમાંથી અમે બધા ભાઈઓ આવીએ છીએ. રામ બાપુના કાકાના દીકરા એબલ બાપુ. હા, એમનો પણ કઈક ઇતિહાસ છે, એ પછી મને જણાવજો. એબલ બાપુ અને બીજા જસા બાપુ એમ 2 ભાઈઓ હતા. એ 2 ભાઈઓનો બધો પરિવાર અત્યારે અમે બધા રહ્યા છીએ. એટલે 60 થી 70 લોકોનો અત્યારે અમારો હાલ રામવાળા બાપુનો પરિવાર અમે રહ્યા છીએ. પણ રામ બાપુ એ પોતે લગ્ન નતા કર્યા. બરોબર. એટલા માટે સીધી લીટીના વારસદારમાં એના પરિવારમાં કોઈ આવે નહીં. પણ એમના ભાઈના કાકાના દીકરા ભાઈના જે છે એમના પરિવારમાંથી અમે બધા હાલ આવી. અચ્છા, અને રામવાળા બાપુ હતા તો એમના વિશે જે ઇતિહાસ છે એ થોડોક અમને જણાવો. રામવાળા બાપુ જે છે એ ગાયકવાડ સરકાર સામે પોતાનું એને જે બારૂટું ચાલુ કર્યું હતું એ ઇતિહાસથી બધા વાકેફ જ છે. પણ એને પેલા પોતાના ગિરાસમાંથી શરૂઆત કરી અને પછી બાપુને એમ થયું કે જો મારો આ ગિરાસ પાડીને જો લઈ જતા હોય અને આ લોકો રાજ કરતા હોય આવી રીતે, તો મારી જેવા તો અસંખ્ય લોકો જે પીડાતા છે, તો સમાજ માટેથી પણ મારે કંઈક કરવું પડે. તો સમાજ માટેથી પણ બાપુએ પછી એક પગલું ભર્યું હતું. એટલે પછી પોતાનું બધું તો ઘરે કર્યું, પણ એ ત્યાગ હતા દૂષણોથી આ બધા પ્રેરિત હતા. એના બધા એનાથી બહાર કાઢવા માટે બાપુએ બારૂટું કર્યું હતું. અને પછી અનેક ગામો ભાંગ્યા હતા. અને ગામ ભાંગી અને જે ચોપડા હતા ચોપડા હળગાવ્યા હતા, જેથી કરીને એના કર્જમાં જે કોઈ વ્યક્તિ આવેલો હોય એમાંથી મુક્ત થઈ જાય. ટૂંકમાં જે વ્યાજનો કે જે એ વખતનો ઓલો હતો એમાંથી બાપુએ લોકોને પણ મુક્ત કરાવ્યા. લોકોને મુક્ત કરાવ્યા. પછી એક મને એ જણાવો કે રામવાળા જયારે આ બધું કર્યું પછી એમની સાથે મેં સાંભળ્યું કે 10 જણા 9 જણા લગભગ સાથીઓ હતા. પછી એમણે શરૂઆત ક્યાંથી કરી અને લગભગ એવું મેં સાંભળ્યું છે કે ભાઈ અહીંના મુખી જે હતા તો એમના કોઈ અત્યારે વારસદારો છે કે એ તો કોઈ અહીંયા રહેતું જ નથી? એમના કોઈ રહેતું નથી અહીંયા. એમના
ઈ દોહા પટેલ કરીને દોસા કુંભાર પટેલ કરીને હતા, કુંભાર હતા જે. કુંભાર હતો, પણ જે ગામનો મુખ્ય હોય ને એને પટેલ પેલા કહેતા. હા એટલે અત્યારે લોકોના મનમાં એવી વાસ્તવિકતા હોય કે ભાઈ પટેલ એટલે કે પટેલ. પટેલ લોકો જોકે ના, આપણે પણ કોઈ પટેલ જ્ઞાતિ લોકો લેવલે નથી જતા, પણ ઈ જે મુખિયાપણું જે કોઈને આપ્યું હોય ને એને પોસ્ટ, પટેલ એક કહેતા. પોસ્ટ અત્યારે હાલમાં હતી. આપણે કોઈ સરપંચ કહીએ, સરપંચ કે એમ જે ત્યારે મુખ્ય હોય એને મુખ્ય પટેલ હતા. કહેતા. એ દોહા પટેલ નામનો કુંભાર જ્યારે વાવડીમાં હતો, અને રામબાપુની જમીન બધી પસાવી પડી હતી, અને ત્યાર પછીથી પોતાની જમીન મેળવવા માટેથી, ગિરાસ મેળવવા માટેથી એને બારોટું કર્યું. બારોટો કર્યો. અને પેલા આપણે લોકમુખીના બધા આપણે કવિઓના લખેલા રાડા સાંભળી છે કે પેલી ભાંગી પોતાની વાવડી, એટલે પોતાના વાવડીથી જ બારોટું શરૂ શરૂઆત કરી. અને પછી જ આગળ બધા ગાયકવાડી ગામ ભાંગ્યા હતા. અને અને એમના તમે બીજો એક સાથી- પ્રશ્ન મને કર્યો છે આ હા, સાથીનો, સાથીદારો. તો રામબાપુના 9 સાથીદારો હતા. હં. અને જ્યારે બારવટામાં કોઈ પણ ગામ માંગવા જાય ને એટલે રામબાપુ આમ ગણતા 1 2 3 એમ કરી 9 ને 10 જણા થતા. ખરેખરમાં હતા 9 જણા, અચ્છા. પણ ગણતરીમાં 10 જણા આવે. એટલે પછી રામબાપુ એવું કહેતા કે ભાઈ 10મો હુરત દાદો આપણે હારે છે, એટલે આપણે હવે બીજી વાર ગણવા નથી. જ્યારે ગણે ને ગામ ભાગે ત્યારે 10 જણા થતા. એટલે ઈ 10મા આ ખ્યાલ નહીં દર્શકોને, હા, એક હા. 9 હોય ને છતાંય 10 10 ગણતરીમાં આવતા, એટલે 10મા સુરત દાદા હારે હતા એમ. બરોબર. અને મેં વાંચ્યા ત્યારે મને એવું થયું કે 9 નામ જ કેમ થાય છે ટોટલ, એક હા. નામ નહોતું. એટલે હું એ પૂછવાનો કે 10મું નામ કોણ, પણ તમે મને આજ કીધું એટલે હા. મને ખ્યાલ આવ્યો હા, 10મા કે ભાઈ સુરત દાદા 10માં હારે. સુરત દાદા હતા. કારણ કે ગણતરીમાં 10 જ આવતા હતા, પણ હાલ આમ ખરેખર જોવા જઈએ તો 9 જણા હતા. 10મા સાથે સુરત દાદા હતા. 9 નામની વાત કરીએ આપણે, હા. તો રામબાપુ પોતે હતા. રામવાડા, ગોલાણવાડા, ગોદડવાડા, નાગવાડા, પછી હરૂર તકમડિયા, હમ. મોવેલખા પઠાણ, ને એમ ટૂંકમાં 9 જણા હતા. અને આ બધા આપણા આજુબાજુના ગામના એક મેરુ રબારી વધારે હતો. હા, મેરુ રબારી. હા. નહીં, આ બધા ક્યાં ગામના, એવું કઈ ગામના નામ યાદ છે કોઈના કે આ ગામના? ગોલાણવાળા છે અમરાપુર ત્યાંના હતા. અમરાપુર અમરાપુર ધાનાણી. થાનાની. અચ્છા. અને ગોલાણવાળા અને ગોદડવાડા જે હતા હા. એ આપણે ધારી આગળ જે ઉપડા ગામના ગોદડવાડા અને નાગવાડા બે હતા. બરોબર. પછી આજે રબારી પછી મેરુ રબારી જે છે ઈ આમ ખાંભા બાજુનું ગામ છે ને ત્યાંના એક ન્યાના. ત્યાંના હતા. બરોબર. અને બીજા તકમડિયા હતા. હા. પછી મોવેલખા પઠાણ કરીને હા. હતો. ઈ પઠાણ ક્યાં હતા? ઈ મને નથી ખ્યાલ ખ્યાલ. નથી. બરોબર. અને મકવાણા પણ આવ્યા હતા. અને બીજું કે રામવાળમને 2 બહેનો હતા ને, હા, તો એમના વારસદારો અત્યારે હા, એના બધા વારસદારો એક છે. અચ્છા, એમની કૌટુંબિક વ્યવહારો પણ અમારા છે હાલમાં. ઈ ક્યાં ગામ છે બેન ને? એક બેન કાતર હતા ને એક બેન કાતર, હા. સોખડા હતા. એક બેનનું નામ લાખુબેન ને એક બેન હતાનું નામ માકુબેન. બરોબર. પછી રામવાળાના માતા પિતા તો કાળુવાળા તો એ તો પેલા જ ગુજરી ગયા. હા. માતા પછી કેટલા વર્ષ જીવે એવું કઈ? રામબાપુના માતુનું નામ રાઠોડબાઈમાં હતું. હા, રાઠોડ. રાઠોડબાઈમાં રામબાપુ બારવટે નીકળ્યા ત્યાર પછી અમુક વર્ષો જીવાતા. ત્યાર પછી માનું હા, એ તો ધ્યાન થયું, પણ આમ કેટલા વર્ષ એવું કઈ અંદાજ છે? એ બહુ આપને અંદાજ નથી, પણ કારણ કે આમ તો તમારી કરતા હા. ત્રીજી પેઢી આગળ છે, બીજી એટલે ઈ તો કઈ. રામબાપુના બા જે હતા ને રાઠોડબાઈમાં એક વરદ હતું હા, કે જ્યાં સુધી સૂરજનારાયણના દર્શન ન થાય ને ત્યાં સુધી અન્ન જળ કે કઈ લેતા નહીં. અને ક્યારેક તો 8-8 દિવસની એલું થઈ જાય છે. ચોમાસાની સિઝનમાં વરસાદ ત્યારે હોય, સુરત દાદા ન દેખાય. હા, તો ત્યારે 8-8 દિવસની એલીમાં સૂરજ દાદાના દર્શન ન થાય તો પણ પછી અન્નનો દાણો લેતા નહીં. અને એક મને એબલ બાપુનો ઇતિહાસ મને કઈક જણાવો, કઈક હોય તો તમારી જોડે. હા, એબલ બાપુનો ઇતિહાસ એવો છે કે બાપુએ 12 વર્ષ સુધી સતત લીમડો ને છાશ પીધું હતું, અન્ન નહોતું લીધું. અન્ન નહોતું લીધું, ખાલી લીમડા ને છાશ ઉપર હા. જીવન. અને 12 વર્ષ સુધી સતત મૌન રહ્યા હતા, મૌન વ્રત. મૌન વ્રત. કારણ કે એમાં ભક્તિમયમાં હતા બાપુ, અને પછી તો સમાજ છે, સમાજને કોઈ અમુક સંજોગમાં પહોંચી ન વળાય એ માટે સમાજ અમુક સારા માણસો મળે, ખરાબ મળે. એટલે કોઈ એવું કહેતા કે ભાઈ ભક્તિ કરવી હોય તો લીમડો તો બધા પીવે, લીમડો છાશ ને બધા પીવે. પછી તો ખાલી લીમડો બાપુ ચાલુ કર્યું. પછી બાપુ મૌન વ્રત લઈ લીધું, બોલીને ભક્તિ નથી કરી, મૌન થયું સતત 12 વર્ષ સુધી મૌન. અને કોની ભક્તિ કરતા બાપુ? ભક્તિ આમ સુરતદેવની કે પછી સુરતનારાયણની વધારે ભક્તિ કરતા, અને બરોબર ઠાકરની સુરતનારાયણની બધાની ભક્તિ કરતા, અને ઉપાસક સુરતનારાયણ. એમનું જે તમે આપણા જગ્યા છે ઈ જ છે ને, આપણા આપણે જે ફૂલ પધરાવેલા સમાધિ, છે. હા, ફૂલ સમાધિ જે સમાધિના છે, ફૂલ દર્શન દર્શન કર્યા ઈ એબલ બાપુ, અને બાજુમાં છે રામવાળાની એ રામબાપુની ખાંભી. ખાંભી. અને આપણે જે વચ્ચે શિવ મંદિર જોયું, ઈ શિવ મંદિરની સ્થાપના અમારે એબલ બાપુએ કરી છે. અચ્છા, એટલે એ ટૂંકમાં બાપુ તો મહાદેવના ભક્ત થયા એવું છે. હા, સતત એને 9 ભાગવત સપ્તાહ. પછી બાપુ મને એક એ જણાવો કે જે તમે કીધું, આપણે મેં એવું સાંભળ્યું કે રામવાળાનું મૃત્યુ જે છે એ જુનાગઢ આપણે પરિક્રમામાં જે બોરિયો ગાળો કહેવાય, બોરિયા ગાળા કહેવાય છે, રામબાપુ એના વિશે થોડુંક મને કહો. રામબાપુના અંતિમ દિવસો છે એ બધા બોરિયા ગાળામાં એને વિતાવેલા છે, અને બિલખા દરબારે પણ એમને સાચવેલા છે.
મદદ કરેલી એવું. મદદ કરી વધારે. અને ત્યાર પછી એના અંતિમ દિવસો જે છે ઈ બોરિયાગાળામાં વિતાવ્યા. ઈ બોરિયાગાળો એટલે ઈ જે રામબાપુનું જે ભોંયરું અને જે હા, છેલ્લા એ અંતિમ અત્યારે દિવસનું સ્થાન હા. એટલે બોરિયાગાળો હતો. ઓકે, એ સિવાય કે બીજું તમારા મતે હોય કે જે લોકોને ખ્યાલ ન હોય ને જાણવા જેવું હોય કે ઐતિહાસિક વાત છે? કારણ કે એમાં તમે જયારે પરિવારમાંથી આવો તો તમે કહો ને તો એ થોડુંક વધારે એવું લાગે કે ના ના આ વાત સાચી. કારણ કે ઘણી વાર કેવું કે લોક વાયકા હોય, ઘણી વસ્તુ સાંભળો, પણ તમે જે પેઢી દર પેઢી તમે સાંભળ્યું એ બહુ અગત્યનું. એમાં વિશેષમાં તો કઈ નથી. ફિલ્મો આવી છે, ફિલ્મો ટૂંકમાં હાવ ખોટી જ છે. તમે ફિલ્મો જોઈ છે? એ બે અચ્છા. જે બે ફિલ્મ આવી છે હા. રામબાપુની ઈ ખોટી છે. ખોટી છે. પણ જે ઓકે. ઝવેરચંદ મેઘાણીની જે વાર્તા છે. વાર્તા છે ને ઈ એમાં ઘણું સત્ય બધું વાત છે. નજીક કહેવાય, હા, સત્ય. વધારે નજીક વાર્તા છે. એટલે એમાંનો જે ઇતિહાસ છે ઈ ઈ સાચો ઇતિહાસ અને ઈ વધારે સાચો. વધારે શ્રેષ્ઠ. પણ જે બાકી મેરુ બધું રબારીની વાત આવે છે, હા. તો મેરુ રબારી ખૂટલ નીકળોની વાત આવે છે, તો મને ખબર છે ને મારા પૂર્વજો મને જ્યારે જે વાત જણાવે કરે છે. છે, તો ઈ વાતને હું ધ્યાને રાખીને તમને કહું તો ઈ મેરુ રબારી ખૂટલ હતો નહીં. કારણ કે ના, પણ એમાં મેં હા. જે વાંચ્યું છે ને એમાં એમ જ હતું કે ભાઈ ઈ શંકાનો દાયરો હતો હા. અને એક ઈ લોક વાયક ભાઈ એને આવું કર્યું નામ, પણ વાસ્તવિક એવું નહોતું. નહોતું. અને છેલ્લે એને પોલીસ સમક્ષ સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ મને દબાણમાં, પણ સ્વાભાવિક ભાઈ દબાણમાં કોઈને કઈ બારવટે તો ન જ લઈ જઈ શકાય ને કોઈ પણ આજે. એટલે એમાં એવું છે કે છેલ્લે રામબાપુએ પછી એવું કીધું હતું, રામબાપુના અંતિમ દિવસોની શરૂઆત તમને કહું તો જ્યારે રામબાપુએ ખીજડીયા ગામ ભાંગ્યું હતું ને, હા, ત્યારે ખીજડીયા. એના ડાબુ પગે પટારો ભાંગ્યો હતો. પટારો પાટું મારીને પટારો ભાંગ્યો એવું આપણે કવિતામાં જોતા હોય વાત છે. જોઈ છે. બરોબર. એટલે ઈ જે ડાબા પગનું પાટું માર્યું ને એમાં સૂક વાગી. હા, ખીલી વાગીને ખીલી પછી વાગીને પછી પગની પીડા ચાલુ થઈ. પાક થયો ને પછી એમાંથી મૃત્યુ થયું. એટલે પછી સંજોગો પ્રમાણે બહુ પીડા અત્યંત થતી ને અત્યારના સમયમાં તો દવાખાના ને એવું બધું ઉપદેશો બધા સારા છે, પણ એ સમયમાં એવો કઈ સંજોગ હતા નહીં. પછી પીડાનો બહુ વધારે થવા લાગી ને ત્યારે પછી રામબાપુ કીધું કે મેરુ રબારીને કે ભાઈ જાતું જઈને જુનાણામાં જાણ દે, હવે આપણે ખેલ માંડવા. પછી રામબાપુની બંદૂકમાં એક જ ભડાકો હતો. મેરુને રામબાપુના કહેવાથી મેરુ જુનાણામાં જાણ કરે અને એવું કીધું કે તું કહીશ ને તો તારો બચાવ થઈ જશે. બરોબર. મારું તો જે થવું થાય. એટલે એમ ટૂંકમાં ઈ એક જેને કહેવાય ને ગદ્દારી નહોતી, પણ એમણે રસ્તો ગજબ બાપુ પોતે છે ને એના એમાં તો એવું કહી શકાય કે રામવાળાજીએ ખરેખર મેરુ રબારીનો જીવ બચાવી લીધો. કારણ કે એને ખબર છે જો પકડાશું તો એ ઓલું થશે, કારણ કે એ એના સાથીદાર હતા. એટલે એને કીધું કે તું એક જાણ કરી દે એટલે તું બચી જા, ને મારે તો અમથી મૃત્યુ આવવાનું છે. એટલે એને પોતે એ રીતે એટલે મિત્ર કોઈ દિવસ મિત્ર ભાવ તરીકે એને મિત્ર કોઈ દિવસ આમ જોવા જઈએ તો ક્યારે દગો ન દે. દગો ન દે. અને એને તો રામબાપુને ખંભે બેસાડીને પણ સ્થાનકો ફેરવેલા છે. એટલે એ તો અમારા પૂર્વજોનો ઇતિહાસો છે, એટલે જે સત્ય હોય તો મારે સત્ય કેવું જ પડે. અચ્છા, બીજું તમે કીધું એમ કઈ કરાચીનું જે વાત છે ઈ માયલું તમને કઈ પાકિસ્તાન ગયા ને પછી ઇંગ્લેન્ડ માતા દર્શન કરવા જવું? રામબાપુનું જે બારવટાની શરૂઆત થઈ ને ત્યારે રામબાપુ એને જે 9 ભાઈઓ 9 જણા હારે હતા ને, એટલે પછી એમને નક્કી કર્યું જયારે બારવટાના શરૂઆતમાં 9 જણા નહોતા, પણ 2-3 જણા 4 જણા હશે. એટલે પછી એને એવો સંકલ્પ કર્યો કે આપણે પેલા ઇંગ્લેન્ડ પરસવા જવું. બરોબર. એટલે ઇંગ્લેન્ડ પરસવા એટલે કે ઇંગ્લેન્ડની જે યાત્રા કરીને આપણે ઇંગ્લેન્ડ પરસવા જવું કહેવાય. એટલે બાપુ ઇંગ્લેન્ડ પરસવા ગયા. એટલે અહીંયા તો આ બધું ચાલુ હતું, ડોહા પટેલ ને માયરા આ બધું અહીંથી કરીને ગયા હતા. પછી ઇંગ્લેન્ડ પરસવા ગયા એટલે ઇંગ્લેન્ડમાં દર્શન કરીને કરાચી આવ્યા. એટલે અહીંથી બધો તાર ગયો. બરોબર કે ભાઈ રામવાડા નામનો વ્યક્તિ છે, એ આવો નાનો કઈ ગુનો કરીને ટૂંકમાં ગાયકવાડ સરકારની સામે છે, એટલે એમની ધરપકડ કરવી. એટલે પછી એમને એના તંત્ર દ્વારા એમને ધરપકડ પકડવામાં આવ્યા. પછી દાના કાળિયા નામના કાઠી જે હતા ને, ત્યારે એમને જામીન થતા. ત્યાંથી પછી ત્યાંથી આવી અને અધ્વચી જયારે ટ્રેનમાં આવતો હતો ને, પછી ટ્રેનમાંથી દુબાકા મારી ત્યાંથી અધ્વચી કૂદી ગયા. પછી ત્યાંથી એને પાછી બારવટા ચાલુ કરી. ત્યાર સુધી હાથમાં ક્યારે આવ્યા નથી. અને અંતિમ દિવસોમાં છેલ્લે એક બંદૂકમાં એક ભડાકો હતો અને આમે આખી જુનાગઢની ફોજ હતી, પણ ફોજની ફીન લાવડાવી દીધો હતો. છેલ્લે પદાના પરસેવો વાળી દીધો તો એ રામબાપુ પોતે હતા. પછી એક ભડાકો હતો લઈ પછી બાપુ પોતે કટર ખાય અને ત્યાં બોરિયાગાળામાં પછી કોઈ આ એમ કહેતું હોય કે સરકારે ને બધા એમાં મેં વાંચ્યું એ પ્રમાણે કે ભાઈ એવું કીધું કે ભાઈ તમે કીધું બિલખા સ્ટેટ જે હતા એમણે મદદ કરી, પણ ત્યાં એ મદદ હતા એટલે એમને ત્યાં રાખેલા. અને છે અંતિમ દિવસોમાં જયારે બીમારીનો ઓલું થયું એટલે પછી એમ કીધું ભાઈ ગાડામાં એમને બોરિયાગાળા મૂકી. એટલે રામબાપુની એવી જીદ હતી કે ભાઈ મને બોરિયાગાળા લઈ જાવ. એનું પ્રિય સ્થાનક હતું. એટલે બરોબર. અને
આપણે રાજબાના ટૂંકમાં સફાકર સાંભળતા હોય ત્યારે કવિ ગીગા બાપુ બારોટ લખતા હોય છે સફાકરું જે હા. બાપુનું બહુ શ્લોક પ્રખ્યાત છે. પ્રખ્યાત છે. એ સફાકરું જયારે આ ગીગા બારોટ લખ્યું ને એ લખેલું સફાકરું રામબાપુની મોટે મોટ ભોરિયા ગળાના તમને ડુંગરા ફાવે? પર બોલતા ફાવે? એ મને બહુ અચ્છા. વસ્તુ નથી આવડતું. અને આમ ગાઈ શકો તો મેં કીધું ગાવ એમ, પણ તમે નથી એટલે કઈ વાંધો નહીં, એટલે ઈ એમના મોઢે મોઢ ને એને સફાકરું સાંભળ્યું. સંભળાવેલું. તો આ સિવાય કે બાપુ બીજું કઈ નહીં ને? અત્યારે બાપુની આ જે ડેલી છે જે, હા. કારણ કે લગભગ 150 વર્ષ જૂનું મકાન છે મારા માટે, 150 150 જેવું, એટલે સ્વાભાવિક છે કે એ વસ્તુ અત્યારે, અને હા. માટીનું કામ છે છતાં એક એમના યાદગીરી રૂપે આજે એક બે જેને કહેવાય ને કે ઘરમાં હા. પ્રવેશની ડેલીઓ એ ઊભી છે, એ હું તમને હમણાં વિડીયોમાં તમે જોઈ શકશો. હા. અને એ સિવાય અત્યારે હાલમાં વાળા પરિવાર દ્વારા છે ને અત્યારે એક જે બાપુના યાદીના રૂપે એક મંદિર બનાવે છે, અને ગામના જે તમે જયારે પાદરમાં આવો એન્ટ્રી કરો હા. તો ત્યાં એક સ્ટેચ્યુ પણ મૂકવાની અત્યારે એમની તજવીજ ચાલે છે, અને એ લગભગ 1 વર્ષમાં એવું કે છે એ કામ પૂર્ણ થશે, એટલે લોકોને જયારે અહીંયા આવે ત્યારે રામવાળા બાપુ વિશે માહિતી જેટલી જોતી હોય એ જાણવા મળે ને દર્શન કરી શકે, હા. એના માટેથી ત્યાં આ કામ છે. તો આપણા બધા વતી હું સિદ્ધરાજભાઈનો ખૂબ ખૂબ આભાર, અને આવો નવો એક વિડીયો આપણે ફરીવાર બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય રામનાથ, જય દ્વારકાધીશ.